ઘરમાં ઉગાડેલ એકદમ ફ્રેશ મેથીમાંથી આજે આપણે મેથીના પકોડા અથવા મેથીના ભજીયા બનાવીને તૈયાર કરીશું। બહુ જ સરસ ટેસ્ટી બનશે, બિલકુલ કડવા નહીં લાગે। તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો। વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો। તો અહીં મેં બેસન લીધેલું છે, એમાં મેં મેથી ધોઈ સમારીને એડ કરેલી છે, થોડા લીલા ધાણા એડ કર્યા છે। બધી વસ્તુ સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું। તો અહીં મેથી મેં નાની કુમળી ડાળીઓની સાથે જ ધોઈ અને સમારીને એડ કરેલી છે, કારણ કે ઘરની મેથી છે, બિલકુલ કૂણી ડાળીઓ છે એમાં, તો એનો પણ મેં યુઝ કરી લીધેલો છે। સાથે સાથે એમાં મળી આપણે અધકચરો વાટીને એડ કરીશું, સાથે સાથે સૂકા ધાણા આ રીતે ક્રશ કરીને એડ કરીશું અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરીશું। આદું, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। અહીં તમે મરચાંને કટ કરીને પણ એડ કરી શકો છો। હળદર પાવડર ચપટી જેટલો અથવા 1/4 ચમચી જેટલો, ધાણા જીરું પાવડર 1 નાની ચમચી જેટલો એડ કરીશું। બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। પછી થોડું પાણી એડ કરતા જઈને ઘાટું એવું બેટર બનાવી લઈશું। થોડું એમાં ગરમ તેલ એડ કરીશું અને ચપટી જેટલો કુકિંગ સોડા એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। અને પછી તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે, એમાં આપણે મીડિયમ સાઇઝના ગોટા કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, અહીં તેલને આપણે એક વખત ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે। પછી આપણે એમાં મીડિયમ આંચ પર જ ગોટા રીતે ફ્રાય કરવાના છે। બહુ જ સરસ, બહુ જ વધારે ટેસ્ટી બનશે। એકવાર બનાવશો આ રીતે તો તમે બસ ખાતા જ રહી જશો। તમે પણ આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। આવજો।